તો આજે આપણે આખા રીંગણનું શાક બનાવશું. તેના માટે સામગ્રી જોઈ લઈશું. રીંગણા લીધા છે, 6 રીંગણા લીધા છે, વાલોર લીધી છે, એક બીજા આ મસાલા જોઈશે, મીઠું, આ બધા મસાલા. આખા રીંગણ ભરવા માટે મસાલો રેડી કરી વાળ્યો છે. આ રીતનો મસાલો લીધો છે બધો. રીંગણાની કટિંગ કરી નાખ્યા છે. 4 રીંગણા છે, એક બનાવશું. પહેલાં દાણા નાખશું, મીઠું નાખશું ટેસ્ટ પ્રમાણે, એક પાવડું તેલ નાખશું. હવે મિક્સ કરશું. લીંબુ નાખશું. હવે મસાલો ભરશું રીંગણમાં. આ રીતે મસાલો ભરી વાળ્યો છે. એક ટમેટું ભર્યું છે, રીંગણા ભરી વાળ્યા છે 2. હવે આપણે ગેસ ચાલુ કરશું, વઘાર મૂકશું, માટે કુકર મૂકશું. તેલ આવી ગયું છે, રાઈ નાખશું. એક પાવડું પાછું તેલ નાખશું. હવે પાણી નાખશું રસો થાય એ પ્રમાણે. રીંગણના શાક સાથે બાજરાના રોટલા બનાવશું. એના માટે ગેસ ચાલુ કરી દીધો. આ રીતે રોટલા ટિફિન બનાવવાના. આ રીતે રોટલો સડે છે. આ રીતે બનાવવાનો બાજરાનો રોટલો. હવે સડી ગયો છે આપણો રોટલો. આવો સડે છે બાજરાના રોટલા. હવે રેડી છે આપણું આખા રીંગણનું શાક. હવે રેડી છે આપણી ડીશ. બાજરાનો રોટલો છે, દૂધ, રીંગણનું શાક, મરચું, હળદર, પાપડ.